પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, આ જોઈ શકો છો અમે જઈએ છીએ નાગેશ્વર અને ગોપી તળાવ આપણી આસ્થાની યાત્રા પર. રસ્તામાં જૂનવાણી બિલ્ડિંગ જોવા મળી ગયું, મહેલ મળી ગયો, એટલે થોડો એમનો પણ વિડીયો લઈ લઈએ. નાગેશ્વર જ્યોતિર્લિંગ અમે ગોપી તળાવની યાત્રા પ્રારંભ કરી છે. આપ સૌને એના દર્શન કરાવવાના છે માટે અમે લોકો હોટલથી નીકળી ગયા છે, રસ્તા ઉપર ચડી ગયા, રસ્તામાં એ બિલ્ડિંગ જોયું, એનું દૃશ્ય લીધું. હવે આવી ગયા છે આપણે સુદર્શન બ્રિજ, નવો જે બનેલો છે ને, બેટ દ્વારકા, ત્યાં પહોંચી ગયા છે. બેટ દ્વારકાની અંદર પહેલાં તો આપણે બધા લેવાના છે, દૃશ્ય લઈ લઈએ. હવે અહીંથી પછી નાગેશ્વર જશું, બરાબર, અને પછી પાછા આવી અને ફરી પાછા ગોપી તળાવ જશું. ત્યાં બહુ ભીડ છે એટલે પહેલાં અહીંયા આવી જઈએ એવી ગણતરી કરી. ખૂબ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, એમનો ધન્યવાદ કરવાની ઈચ્છા થઈ જ જાય આપણે કે દ્વારકાની અંદર ને એમાંય બેટ દ્વારકાના સમુદ્રની ઉપર આવો સુંદર સરસ મજાનો બ્રિજ બનાવી દીધો. પછી એક નાગેશ્વરનું રહસ્ય છે, એ પણ આપણે બતાવીશ, સમજાવીશ. નાગેશ્વર બધા જાય છે, દર્શન કરીને આવી જાય છે, પરંતુ ત્યાં એક પાછળ કુંડ છે તળાવની અંદર, નાગેશ્વર જ્યોતિર્લિંગની પાછળ. એમના કોઈએ દર્શન નહીં કર્યા હોય. રસ્તામાં એક ગામ આવે છે, એ ગામની અંદર ઘણા બધા પાળિયા જોયા એટલે મને વિચાર થયો, એટલે બ્રેક કરીને નીચે ઉતરી ને અમે એમના પર આખા ગામના જાણે પાળિયા ન, આટલા બધા પાળિયા છે અહીંયા. એટલે વિચાર થયો કે આ કંઈક રહસ્ય તો હશે, જાણશું. પછી આગળ એક ભાઈ જો ત્યાં પૂજા કરે છે, ચશ્માવાળા ભાઈ કોઈ છે, બંને માણસ પતિ પત્ની, એટલે એને આપણે મળીએ, એની પાસેથી કંઈ જાણીએ આપણે. એની જે પણ ભાષા હશે આપણે સમજણ તો નહીં પડે, બરાબર છે, તો ગુજરાતી જ બોલશે, પણ અહીંની ભાષા થોડી છે ને, વાઘેર લોકોને આમ અટપટી ભાષા લાગે થોડી. એટલે એ ભાઈ જો સામે જ આવે છે, હવે એમને મળી લઈએ આપણે, બરાબર. અને પછી આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ, જ્યોતિર્લિંગના. જો આ બધા પાળિયાઓ જ છે, ઢગલા બંધ પાળિયાઓ છે અહીંયા ગામના સીમાડા ઉપર. જ્યાં નારીવારી માતાજીનું મંદિર છે ને, એ જ ગામની અંદર, હમસુર ગામની અંદર ભાગોળે, પાદરે આ બધા પાળિયા દિવંગત થયેલા આત્માઓના છે. હવે ભાઈને આપણે પૂછીએ કે ભાઈ આ શેના પાળિયા આટલા બધા કેમ છે, જણાવો કૃપા દ્રષ્ટિ કરીને અમને. અચ્છા, એ ભાઈ જે બોલે છે એ તમને નહીં સમજાય એટલે અવાજ બંધ કરી દઉં છું એનો. ભાઈનું કહેવાનું એમ છે કે અમારા જેટલા પણ શુરાપુરા થઈ ગયા, કોઈ મંદિર ખાતર, કોઈ ગાય બાબત, ગૌ માતા બાબત, કોઈ બેનું દીકરીઓની ઇજ્જત બાબત, અને પછી કોઈ અકસ્માતમાં અમારે ગુજરી જાય તો પણ એને અમે દેવ તરીકે માનીએ છીએ. એટલે આ બધાના પાળિયા બિરાજમાન અહીંયા અમે કર્યા છે. અને આ વર્ષમાં એકાદ વખત નિવેદ હોય, પછી કોઈ શુભ પ્રસંગ હોય તો અમે દર્શન કરીને શ્રીફળ વધેરી, અગરબત્તી, ધૂપ દીપ કરી અને અહીંથી જઈએ છીએ. એ ભાઈનું કહેવાનું એમ છે. અને બીજું એક સુંદર સરસ મજાનું મંદિર છે, ત્યાં તો અમે જઈને આવ્યા છે, અને આગળ વિડીયોમાં બતાવ્યું છે નારી વારી માતાજી, એમના તો તમે બધાએ દર્શન કર્યા છે, એનું પણ એ કહે છે. અને ભાઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ભાઈએ ખૂબ સુંદર સરસ મજાની માહિતી આપણે આપી. આ તો અચાનક જ બધો લાભ મળી ગયો, ભાઈનો એ લાભ મળી ગયો અને ગામનો પણ આપણે લાભ પ્રાપ્ત થઈ ગયો. હવે આપણે ધીરે ધીરે છે ને નાગેશ્વર તરફ પ્રયાણ કરશું. મહાદેવજીનું નામ લઈ આગળ વધીએ એટલે દ્વારકાધીશ એટલે હરિ, અને નાગેશ્વર એટલે હર, હરિ અને હર બંનેનું મિલન. અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ છે, બરાબર, એટલે માતાજીનું પણ નામ સ્મરણ કરી. અમુક માતાજી હોય જો અહીંયા બહેનો દીકરીઓ છે ને, એ પણ સતી થઈ ગયેલી છે,
એમના પણ પાળિયા છે, જે ચૂંદડી ઓઢાડેલ છે, સાડી ઓઢાડેલ છે, બરાબર. એમનો કંઈક ઇતિહાસ હશે. પછી ભાઈને બહુ ઉતાવળ હતી એટલે બહુ હેરાન ના કર્યા આપણે એમને. એટલે આ ગામમાંથી નીકળ્યા તો વિચારથી હવે આપણે પહોંચી ગયા છે નાગેશ્વર. નાગેશ્વર મહાદેવના તમને અંદર તો મનાય હશે, છતાંય કોશિશ કરીશ. જોકે છૂટે છે ને નથી કરવા દેતા એવું બધું છે શૂટિંગનું. એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગના આપ દર્શન કરી શકો છો મંદિરના. હવે આપણે ધીરે ધીરે મંદિરની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભીડ કંઈ ખાસ છે નહીં, એટલો બધો ટ્રાફિક નથી અહીંયા. એટલે જ અમે પાછા વયા ગયા. ટ્રાફિક ઓછો થઈ જાય ને પછી આવીએ. એટલે પાછા આવ્યા તો ઘણો બધો ટ્રાફિક ઓછો થઈ ગયો છે. અને બ્રાહ્મણનું શરીર હોય ને મહાદેવજી મળે પછી તો ભાઈ બીજું શું જોઈએ. ઓમ નમઃ શંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ મસ્કરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. હવે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપણે પરિપૂર્ણ કરીએ. એના પહેલાં અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ છે કે નવકુળના નાગદાદાને અહીંયા બિરાજમાન કરવામાં આવેલા છે. હવે હું આપ બધાને મંદિરની અંદર લઈ જાઉં છું, બરાબર. એટલે મંદિરની અંદર જઈ અને જેટલું શૂટિંગ થઈ શકે ને વિડીયો બની શકે એટલા પ્રયત્ન કરીને આપણે, જો ભીડ જરાય છે જ નહીં, આપને દર્શન કરાવું છું. ઓહો, અંદર તો ભીડ છે હો ભાઈ થોડી, એટલે વાંધો નહીં, તો થઈ જશે. ચાલો, જય ગિરનારી મહારાજ, જય હો નાગેશ્વર મહાદેવ. નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર. અને હવે તમને લઈ જાઉં છું મંદિરની બારોબાર જો આ કુંડના દર્શન કરવા માટે. તમે જ્યોતિર્લિંગના દર્શન કર્યા પણ નાગેશ્વર મંદિરની પાછળ તળાવની અંદર વર્ષો જૂનો આ એક કુંડ છે. એમના દર્શન કરીને અમે નીકળી ગયા છે. હવે જઈએ છીએ ગોપી તળાવ. ગોપી તળાવ જઈએ એટલે પુરુષોએ શું કરવાનું હોય, પાણીની બોટલ ને પર્સ એ સાચવી રાખવાના. ને બહેનોને જે ખરીદી કરવી હોય એ કરે. એટલે અમારા અન્નપૂર્ણાજી છે ને ભંડારીજી, જો ખરીદી કરે છે દીકરીના માટે કંઈ, એના ઠાકોરજી માટે વાઘાના હાથે. અહીંયા ગોપીચંદન ખૂબ મળે છે. અને આ છેલ્લી લીલા ભગવાનની છે, ગોપીઓ સાથે બધી તળાવની અંદર નાહવા પડી ત્યારથી એનું શરીર છે એ પાછી બહાર નીકળી જ નહીં. શરીરની જે માટી, શરીરમાં હાડ માંસ જે કાંઈ પણ હતું એમની માટી થઈ ગઈ છે ને ગોપીઓ ત્યાંથી બહાર નીકળી નથી. એટલે આને ગોપી તળાવ કહેવામાં આવે છે. આનું ગોપીચંદન જે ભગવાનને ખૂબ વાલું છે. એટલે હવે ગોપીચંદનની પણ ખરીદી આપણે કરી લીધી છે ને તળાવ તરફ આપણે હવે દર્શન કરવા માટે જઈએ છીએ. એના પહેલાં જો ગોપીચંદન, આ બધું અહીં તળાવમાંથી જ કાઢેલું ચંદન છે. આ બીજું ડબ્બીમાં છે એ તો બનાવેલું હોય. ગોપીનાથ મહાદેવના દર્શન કરીએ, ગોપનાથ મહાદેવ, અને પછી તળાવે જઈએ આપણે. ગાય માતાની પણ દયા છે. અહીંયા મંદિરમાં ઘૂસતા જ ગૌ માતાના દર્શન થાય છે. ગોપીનાથજી, કૃષ્ણ કનૈયા લાલ, આ ગોપીનાથજી એટલે કૃષ્ણ કનૈયા લાલ, અને ગોપેશ્વર મહાદેવ એટલે શિવજી. જો ગાય માતાઓ ઘણી બધા આવી ગયા છે અહીંયા. હવે ગોપી તળાવ જઈએ આપણે. છેલ્લી લીલામાં જો આ તળાવની અંદર બધી ગોપીઓ સમાઈ ગઈ. એનું માંસ, મજ્જા, પછી હાડકાં, જે કાંઈ પણ લોહી જે હતું એ બધા ગોપી તળાવમાં સમાઈ ગયું. ત્યારથી એની શરીરની માટી સમાણી, ત્યારથી આ ગોપી તળાવની માટી પીળી છે. 5000 વર્ષથી પણ જૂનો ઇતિહાસ છે. અને ભગવાનને આ ચંદન ખૂબ વાલું છે. અને મને ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને હાઈપનું બટન દબાવજો. જય ગિરનારી, જય માતાજી.